અને ગંગા સતી પાનબાઈ કહે છે કે વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. આમાં વચન અને વિવેક બે ભેગું કીધું. આમાં બીનું સત્સંગ વિવેક ન હોય એવું કીધું. વિવેક વાળા વચન બોલવા એવું ગંગા સતી પાનબાઈ કદાચ એવું કહેતા હોય. આ તો આપણે એનો અર્થ કરીએ છીએ. અને વિવેક વાળા પુરુષની વાણી હંમેશા વિવેક ભરી જ હોય. એટલે કહે છે વચન અને વિવેક બેને ભેગા લીધા. અહીંયા સત્સંગ વગર વિવેક નો આવે. મૂળ તો એકનું એક થયું ને. સત્સંગ થાય, સત્સંગથી વિવેક જાગૃત થાય, અને વિવેક જાગૃત થાય તો એની વાણી પણ વિવેકવાળી બને, અને વાણી વિવેકવાળી બને એટલે વચનનો પાકોય બને. એકનું એક છે. સંતોની વાણી છે ને ભાઈ, બહુ ગૂઢ રહસ્ય વાળી. એને વિસ્ફોટ કરીને ફોડીને ખોલીને જોવો ને તો ખબર પડે. અણુબોમ્બ જેવી હોય. એક સાખી છે ને કે गुरु गोविंद दोनों खड़े मैं किसी को लागू पाए, बलहारी गुरुदेव की तमे गोविंद दियो बताए. હવે એક સંતે આનો ઉલટો અર્થ કર્યો છે. गुरु गोविंद दोनों खड़े में किसी को लागू पाए, बलहारी गोविंद की के गुरु दियो बताए. आ ચોપાઈનો અર્થ થયો. અબમો ભા ભરોસો હનુમંતા, અને બીનુ હરી કૃપા મિલે નહીં સંતા. હે ગોવિંદ, તારી કૃપા હોય તો ગુરુ મળે. સાખીમાં એમ બતાવે કે ગુરુની કૃપાથી ગોવિંદ મળે છે. બે એક જ. ગુરુ ગોવિંદ બે એક જાણો. સતાર બાપુ બતાવે છે, દાસ સતાર. ગુરુની કૃપા થાય તો ગોવિંદ મળે, અને ગોવિંદની કૃપા થાય તો ગુરુ મળે. છે તો બે એકનું એક જ. છતાંય ગુરુનું સ્થાન ઉપર આપ્યું છે. એટલે સત્સંગથી વિવેક જાગે. સત્સંગનો અર્થ શું થાય? જેણે સત્યનો સંગ કર્યો છે એના સંગમાં બેસી એનું નામ સત્સંગ. એ ભાઈ જે એ વસ્તુને જાણે છે અને એની નજીક આપણે બેસી અને આપણને કંઈક જાણવા મળે. અથવા તો બીજો એક રસ્તો કે કોઈ પણ મહાપુરુષ કે સંત પુરુષની પાસે ગયા અને એને જોઈ અને એની વાતો સાંભળી અને આપણા ભીતરની માલ પર થોડોક શાંતિનો અનુભવ થાય તો સમજી લેવાનું કે આ સત્સંગ. આપણું માયલો ઠેકડા મારતો બંધ થઈ જાય. જેને સંગીનો સંગ કર્યો છે એનો સંગ તું કર, એને કહે છે સત્સંગ. આ તો છે જ. એનો અર્થ એ નથી કે આ ખોટું છે, નહીં. આ એક પ્રકારનો સત્સંગ છે. પણ આનો આધ્યાત્મિક માર્ગ ઉપર અર્થ એ થાય. આવી 9 પ્રકારની ભક્તિ, એનો વિસ્ફોટ કરીને આપણે બોલવા જઈએ ને તો બીજા 9 દી થાય. એક ઉપર આપણે એક ભક્તિ ઉપર બોલવા જઈએ ને તો 9 દીમાં પૂરું ન થાય. ગુરુના ચરણ ઉપર પ્રીત રાખવી, કપટ છોડીને ગાવું. 5મા પ્રકારની ભક્તિ ભરોસો. હવે આમાંય તે છે ને, હવે હું આમ કહેવા બેહું ને તો આમાંથી પાછા ઘણું નીકળે. હવે આપણને ભરોસો રહેતો નથી એનું કારણ શું? હે ભાઈ, વિશ્વાસ નથી રહેતો એનું કારણ શું? શા કારણથી ભરોસો ડગે?
એના કારણો છે. એમાં પહેલું કારણ હું તમને બતાવું. પહેલું કારણ કે વિશ્વાસ ડગી જાય છે એનું પહેલું કારણ છે ભૂમિ દોષ. તમે ગમે એટલું ભજન કરો અને ગમે એવું તમે કર્મ કરો પણ એમાં કાંઈ પ્રકાશ ન પડે અને પછી એ ભૂમિ ઉપર બેઠા બેઠા તમે કાંઈક કરતા હો અને એમાં કાંઈ પ્રકાશ ન મળે તો એ તમારું જે ભજન કર્યું છે એનો દોષ નથી, એ ભૂમિનો દોષ. એટલે જ આપણે કોઈ પણ કાર્ય કરીએ એટલે પહેલાં ભૂમિનું પૂજન કરીએ છીએ. ભૂમિ દોષ એ પહેલું. એટલે આપણો વિશ્વાસ ડગી જાય. નથી ઘણા એમ કહેતા કે આ મકાનમાં કાંઈક છે, આ ભૂમિમાં કાંઈક છે, આ ઘરમાં કાંઈક છે, આ એક રૂમમાં અમે રહીએ તો એમાં શાંતિ રહેશે, આ રૂમમાં જાય તો અમારો દેકારો થાય, આ ઘરે અમારા ઘરવાળા આવે એટલે પાછા બહાર તો હો છે પણ ઘરે આવ્યા પછી માથાકૂટ કરે છે. આ બધા ભૂમિ દોષ છે ભાઈ. એટલે તમે એ ભૂમિ દોષના હિસાબે તમે ગમે એટલું ભજન કરતા હોય તો એનું પરિણામ તમને મળે નહીં. એટલે તમને વિશ્વાસ કોની ઉપર ઘટ્યો? પરમાત્મા ઉપર ને ગુરુ ઉપર. ગુરુએ આપેલું છે એના ઉપરથી ભરોસો તૂટી જાય કે ભાઈ એટલું અમે કર્યું છતાંય અમારે કાંઈ વળ્યું નહીં. પણ એ દોષ ભૂમિનો છે, એ ગુરુએ આપેલા મંત્રનો દોષ નથી. પહેલું કારણ. બીજું સંગ દોષ. એવા વ્યક્તિનો સંગ થઈ જાય ને તોય મારો ને તમારો ભરોસો તૂટી જાય. દાખલા તરીકે તમે કથા કીર્તનમાં સત્સંગમાં ભજનમાં જાતા હો ને પછી કોક તમને એવો વ્યક્તિ મળી જાય પછી તમને એમ કે હવે ન્યા એમાં હું જાઉં, આવા તો બાવા નીકળ્યા જ કરે ને આવી તો કથાઓ હાલ્યા જ કરે ને ન્યા બેહું એ કરતાં હાલને આપણે અહીં 3 પત્તી રમી કે હાલને આપણે કાંઈક બીજે જઈએ. તમારે આવવું હોય અને તમારા ભરોસાને તોડ્યો કોને? સામેવાળી વ્યક્તિએ. એનો સંગ થયો. એટલે ન્યા બેઠા પછી તમારું મન તો આમાં જ હોય કે ભાઈ આ કરતા તો ન્યા ગયો તો સારું. પણ ઓલો સંગ એવો છે, સંબંધ એવો છે એટલે એ સંબંધ તૂટે નહીં. એટલે તમારો ભરોસો તોડો છો પણ સંબંધ તોડતા નથી. તમારે બેસવું હોય, તમને રસ લાગતો હોય. આમાં અમુક એવા છે ને મારી એટલામાં જ્યાં કથા હોય ને આવે છે, જ્યાં વગર આમંત્રણ એને એમ થઈ જાય બાપુની કથા ચાલો છે બેસ. જો એમાં કોઈ એને એવો મળી જાય તો રોકી રાખે, આજ નથી જવું, કાલ જાય છે, કાલ નહીં પ્રમદે. અને ત્યાં હું જાઉં એ બાપુ તો આવ્યા જ કરે. અને અહીં સુરતમાં તો બધા એમ જ કે આવા બાવા તો આવ્યા જ કરે, ઠેર ઠેર શેરીએ શેરીએ માંડવા નાખ્યા જ કરે. એટલે તમારો ભરોસો ડગી જાય. તમને એ જ વ્યક્તિ એમ કે તું એટલા સમયથી કથામાં જાતો ને એટલા સમયે મંદિરે જતા હતા, તમે બીજું કરીને તમે એટલા 12 બીજ ને પૂનમ તમે ભરી, તમને શું મળ્યું? એમ સામેવાળી વ્યક્તિ તમને આવું પૂછે એટલે તમારો ઓટોમેટિક ભરોસો તૂટી જાય કે ભાઈ તારી વાત હાચી, હું અહીં ગયો પણ મને કાંઈ મળ્યું નહીં. એટલે તમારો ભરોસો તૂટ્યો કોના ઉપરથી? પરમાત્મા ઉપરથી ને ગુરુએ આપેલી વસ્તુ ઉપરથી. એટલે તમને સદગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યે અભાવો જાગૃત થયો સંગના હિસાબે. આ સંગ દોષ એના હિસાબે ભરોસો તૂટે. ત્રીજું સહજ દોષ. એ સહજ દોષ માલપાનો છે, સંગ દોષ બહારનો છે. વ્યવહારની દ્રષ્ટિએ દાખલા તરીકે મેં આ ભાઈને પત્રિકા આપી કે ભાઈ મારા ઘરે સત્યનારાયણ ભગવાનની કે ભાગવત કથા છે, તારે આવવું પડશે. અંદરથી ના પાડે, આ તો કંકોત્રી આવી એટલે જ આવવું પડે, બાકી આપણે કાંઈ એમાં રસ છે નહીં. આ સહજ દોષ, એક વ્યવહાર થઈ ગયો. અને જઈએ તો 20 મિનિટે આપણે મોઢું દેખાડીને નીકળી જાય.
ભરોસો નથી રહેતો, સહજ દોય, જાવ કે ન જાવ, આમ કરું કે ન કરું. સંકલ્પ અને વિકલ્પ, ઘડીક સંકલ્પ થાય, ઘડીક પાછો મટી જાય. જાય અને ત્યાં જાય તો કદાચ પછી કોઈ મળે કે ન મળે તો વળી પાછું માલ પાસે એમ કે ના ના, આપણે કંકોત્રી આવી છે, આપણે આમંત્રણ આવ્યું છે, આપણે મોઢું દેખાડીને વી આવીએ. આપણે ક્યાં ત્યાં 12 વાગ્યા સુધી પાટમાં બેહવું, ભજન તો આ ક્યાં કરશે બાપુ? આપણે શું જઈને આપણે બાપુની નજર સામે જઈએ, બાપુને એમ થાય કે આવી ગયા. આ સહજ દોષ. અને ચોથું, કારણો તો ઘણા છે પણ 4 કારણ હું આપું છું. ભરોસો તૂટી જાય એનું ચોથું કારણ છે સમય દોષ. મેં ન કહ્યું પેલા સંજોગ એવા ઊભા થઈ જાય. એક બાજુ ધર્મ હોય, એક બાજુ તમારો સ્નેહ હોય, એક બાજુ તમારો પ્રેમ હોય, એક બાજુ ધર્મ હોય, અને એવું ધર્મ સંકટ આવે તો તમે પ્રેમ રાખો કે ધર્મ રાખો? શું કરો? એ ભાઈ, તમારા સ્નેહનું બલિદાન આપો કે ધર્મનું બલિદાન આપો? હા, શું કરો? ભગવાન કરે ને તમારે એવા કોઈ ધર્મ સંકટ ન આવે, પણ ઇનકેસ એવા ધર્મ સંકટ આવી ગયા હોય તો તમે ધર્મને પકડો કે સ્નેહને પકડો? હા, કોક તો કયો. હા, ધર્મને. આ બધાએ શું પકડ્યું છે? ધર્મ પકડ્યો. એના સ્નેહ નથી. એના સ્નેહ હોતો તો રામને માં કૌશલ્યા વનમાં ન જવા દે, કારણ કે રામને ઉપર કેટલો બધો સ્નેહ હતો, આખી અયોધ્યા રોતી હતી. જો ધર્મને ન પકડે ને સ્નેહને પકડે તો સંગાવતી પોતાના છોકરાના ખાણિયામાં ખાંડત નહીં, કારણ કે દીકરા ઉપર પ્રેમ તો હતો ને. ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી. ધર્મ સંકટ આવે ત્યારે વ્યક્તિને પોતાના સ્નેહનું બલિદાન આપવું જ પડે, અને જે સ્નેહનું પોતાના પ્રેમનું જે બલિદાન આપે એને જ ધર્મ પુરુષ કહે છે. અને આ બધાએ શું કીધું? તારો ધર્મ સંભાળ, તારો ધર્મ સંભાળ. આપણે કાંઈક એવું નથી હોય તો નથી કહેતા એ ભાઈ ધર્મથી હાલજે હો, ધર્મથી. ધર્મ ચૂક્યો ખલાસ. પોતાનો સ્વાર્થ રાખવા હાટું થઈને ધર્મ ચૂકી જાય. આજ ધર્મના નામે પોતાનો સ્વાર્થ ચાલે છે. ધર્મના નામે, શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા ફેલાય છે. તમને રામદેવજી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા હોય અને એ તમને આમાં બેહારીને પછી તમારી શ્રદ્ધાનું હું અંધશ્રદ્ધામાં રૂપાંતર કરું અને તમારીનું શોષણ કરું તો એ પાછો પાપનો ભાગીદાર બને છે. આજ જગતમાં અંધશ્રદ્ધા વધારે છે. આ ધર્મની હારે અધર્મ પણ છે, આ શ્રદ્ધાની હારે અંધશ્રદ્ધા પણ છે. અંધશ્રદ્ધાથી આપણો ધર્મ પ્રત્યે આપણો ભાવ ઘટી જાય છે. બાકી ધર્મ તો હાસો જ છે. શ્રદ્ધાનું શોષણ ન થવું જોઈએ. એની શ્રદ્ધા પરિપક્વ થવી જોઈએ ને. એની શ્રદ્ધા આપણે પાકે એવું કરવું પડે. એની શ્રદ્ધા કાશી રહે એવું ન કરાય, અને જો કાશી રહે એવું કરે તો એ અંધશ્રદ્ધા છે. આ લોકોએ શ્રદ્ધાને પોષણ આપ્યું છે, અંધશ્રદ્ધાને નહીં. ચમત્કાર અને પરસો એમાં બહુ ફેર છે. ચમત્કાર તો તમે કરી શકો, તમે અગ્નિ ઉપર આલી શકો. કુંવાર પાઠાનો રસ છે, એ કુંવાર પાઠાનો રસ લઈ અને તમે પગના તળિયે ચોપડી દો અને પછી તમે અગ્નિમાં હાલો તો 5 મિનિટ તમારા પગ બળે નહીં. તમે હાથમાંથી કંકુ કાઢી શકો, તમે નાળિયેરમાંથી સુંદડી કાઢી શકો. અને કોઈને શીખવું હોય તો કહેજો, 12 મહિના મારી હારે રહેવું પડે તો શીખવાડું. 12 મહિના સુધી ઘરે આવવા ન દઉં. એટલે ચમત્કાર થાય. પરસો છે ને એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાથી પાણા ડોલે. તમારામાં શ્રદ્ધા હોય તો પથ્થરમાંથી જવાબ મળે, અને મળ્યા છે. પાણા ડોલ્યા
સાળંગપુર હનુમાનમાં જઈને જોજો, ભગવાન હજી ત્રાહો છે. હનુમાનજી મહારાજ ગોપાલાન સ્વામી આરતી ઉતારતા હતા, અને જેમ આરતી ઉતારે એમ હનુમાન આમ થતો. એક પથ્થરની મૂર્તિ હાલે, પથ્થરની મૂર્તિ બોલે. જો તમારામાં શ્રદ્ધા હોય તો, અને જો તમે એને અંધશ્રદ્ધામાં રૂપાંતર કરો તો એ ચમત્કાર થઈ ગયો, તો જગત તમારી પાછળ પડે. પછી તમે એનું શ્રદ્ધાથી શોષણ કર્યા કરો. આ સમાજની માલપા થોડીક અંધશ્રદ્ધા ઘર કરી ગઈ, એટલે દીકરીઓને ઉદરમાં મારી નાખીએ છીએ આપણે, ભ્રૂણ હત્યા કરીએ છીએ. એ સમાજમાં કલંક છે. શું કામ દીકરીને મારવી જોઈએ ભાઈ, કયો જઈ? હા, માં ખોડિયાર હોય કે માં બહુસર હોય કે માં અંબાજી હોય, એને તમે આઠમના દિવસે કે નવમના દિવસે માતાજીને આપણે નિવેદ કરીએ છીએ ને, કે ભાઈ માતાજીને નિવેદ. તો એ ખોડિયારમાં કદાચ લાપસી ખાવા આવે કે ન આવે, બહુસરમાં કદાચ આવે કે ન આવે, પણ તમારા ઘરે 5 વર્ષની 7 વર્ષની દીકરી રમતી હોય અને કોળીઓ ભરીને લાપસી એને ખવડાવો ને તો સમજી લેજો ખોડિયાર ખાઈ ગઈ. એટલે જીવતી જાગતી તમારા આંગણામાં રમે એને રાખો, ઉદરમાં આવે છે એને રાખો. એ માં છે, એને પેટમાં મારી નાખવી છે, નોરતા આપણે રહેવા છે. એવું કેનો ન્યાય છે? રાતને દી તમે માતાજીની સામે ગરબા બોલો છો, તમે ગરબી પધરાવો છો, રાતને દી તમે માતાજીના નામ લો છો, 2 વાગ્યા સુધી ગરબા ગાઓ છો, અને પેટમાં રહેલી દીકરીને તો મારી નાખો છો. તો એ માં જ એમ કે છે કે હું તારા ઘરે દીકરી, તારા ઘરે હું આવું છું ને તું મને મારી નાખે છે, હવે તું અહીં ગરબા શું લે છે? હા, કારણ કે જગતની દરેક દીકરી છે ને એ માં છે, એ સાક્ષાત જોગમાયા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમઃ. દરેક દીકરી માં છે. કાચા ગર્ભને કાપે એમાં પાપ લાગે છે. ગર્ભ કપાવા જાય એને પાપ લાગે, અને ગર્ભ જે કાપે છે એને પાપ લાગે. એ આપણા સમાજમાં થોડુંક દૂષણ છે. અને આમાં મોટામાં મોટો ફાળો ગણો ને આ દીકરીઓને મારવાનો તો હાહુનો છે. એ જેમ કે કપાવી નાખ, અને તમને માતાજી હું તો છૂટ આપું, તમને તમારી હાહુ એમ કે ને કે માલપા દીકરી છે અને કપાઈ આવે તો દીકરીને ન કાપતા હાહુને લોઢિયો દબી દીજો, વાત પૂરી. કારણ કે એ કોકની દીકરી તો છે ને. શું કામ? ઉદરમાં રહેલી દીકરી કેવી વાતો કરે બાપ ગર્ભની હારે. હા, મારી ગયા વર્ષે ગૌતમ પાર્કમાં કથા હતી ને એક દીકરી આવીને બોલતી હતી, આપણી આંખમાં પાણી આવી જાય કે માં મને બહાર આવવા દે, મેં તારો શું ગુનો કર્યો, માં હું તને કાંઈ માથે નહીં પડું. અને અત્યારની દીકરીઓ તો એ ભાઈ બાપને આમ ખભો આપી અને બાપની પડખે અત્યારે આ દીકરીઓ ઊભી રહે છે. 5-5, 10-10 હજાર રૂપિયાના તો કામ કરે, ટીકા ટાંકે. હું પધરામણી કરવા ગયો ને આજ મેં જોયું, આમ શેરીમાં પાથરીને ટીકા ટાંકતી હોય. હું જોયું મેં, એને ખબર છે મારા બાપની સ્થિતિ નબળી છે, કાલ મારા બાપને બીજે મોકલવાની છે. આ દીકરી જાણે છે, લાવ્યું મારા બાપને ટેકો થાય એવું કરવું. દીકરાને કદાચ સ્વાર્થ હશે, બાપની મિલકત એને મળે, બાકી આ દેશની દીકરીને કાંઈ સ્વાર્થ નથી. એને તો તમે 2 ગાભા આપો ને એટલે લઈને વહી જાય ઘરે, મરી જાય પણ માગશે નહીં. દીકરી અને બાપ પ્રેમ છે ને ભાઈ, અદ્ભુત પ્રેમ છે. એ તો જેના આંગણાની માલપા દીકરી પાપા ભગલી ભરીને રમતી હોય ને એને ખબર હોય. ફરી એકવાર હાથ જોડીને દરેક માતાઓને મારી નમ્ર વિનંતી કે ઉદરની અંદર રહેલા કાચા ગર્ભને કોઈ કાપતા નહીં, અને કાપો તો એ ગર્ભનું પાપ લાગશે, એ પાપનું વેલ્ડિંગ થઈ જાય, એ પાપ જાતું નથી. આંગણામાં રમવા દો. અને કદાચ
તમારે કાપી જ નાખ્યું હોય તો જન્મ આપીને તમે તારે મને દઈ દેજો, હું મોટી કરીશ. હું મારા આશ્રમમાં મારા વખાણ નહીં કરતો, વારે વારે તમને કહેવાનું ન હોય, પણ મારા આશ્રમમાં 8 ધાવણી દીકરીઓ અત્યારે હું લાવ્યો છું. 8 તરસોડી દીધેલી, એને મોટી કરું છું, એને ભણાવું છું. તમને ખોટું લાગતું હોય તો આવીને જોઈ લેજો. આ કથામાં જે આવે ને એ બધું એમાં એનું ગુજરાન નાખું છું. ઘરની 8 ગાયું છે, 10 ગાયું, અને 10 ગાયોના ઘી દૂધ એને ખવડાવું છું. મા બાપ વગરની છોડી દીધેલી, ત્યાગ કરે વિકાસ ગૃહમાંથી. એનો કોઈ મા કે બાપ નથી. આમ જો તો આપણને એમ લાગે જોગમાયાનો અવતાર આવ્યું, રૂપાળ્યું. આપણા દેશની માલપા હાંજ પડે ત્યાં કેટલાય ગર્ભ કપાય છે, સાના માના કપાય છે. આપણા દેશમાં ગા કપાય, આપણા દેશમાં બ્રાહ્મણ કપાય, આપણા દેશમાં સાધુની હત્યા થાય. વિચાર તો કરો. બેન દીકરી સુરક્ષિત રહી શકતી નથી. એના કરતા તો આપણું ગામડું નહીં સારું બાપ. હા, ગાયનો ગોવાળ એક ખંભે લાકડી લઈને નીકળ્યો અને હાંજનું ટાણું થયું હોય, માથા ઉપર ગાંહડી હોય, અને ગોવાળને ભાળી જાય ને તો એની ગોવાળના આધારે દીકરી ઘરે પગી જાય કે હાલો આપણા ગામનો ગોવાળ છે. સગુણાબેનને તેડવા માટે મોકલ્યો તો કોને મોકલ્યો? રત્નાને મોકલ્યો કે જા, કારણ કે તારા ઉપર ગાયના ગોવાળ ઉપર આ ગામની બેન દીકરીને ભરોસો છે કે મારા ગામનો ગાયોનો ગોવાળ છે, ભલે દી આથમી ગયો પણ આપણો ગાનો ગોવાળ જાય ને એના આધારે આપણે આપણા ઘરે પગી જઈએ. દીકરીઓને બચાવો, બેટી બચાવો, પાણી બચાવો. પાણી ખોટું બગાડો નહીં, વેડફો નહીં. કણ બચાવો, રાંધેલું કોકને આપો, ફેંકી ન દો. કેટલાય ભૂખ્યા હુવે છે. હવે આ આપણા સૂત્રો છે. આ વૃક્ષ, બેટી, ગા અને પાણી, આ આપણા 4 આધાર છે. આ 4 આધારો જો આ 4 ચરણ તૂટી જાય ને તો આપણી ભાવિ પેઢીને નહીં મળે. તમે આ વડીલો અહીંયા છે, તમે સુરતમાં અહીંયા આવ્યા તો અહીંયા તમે પહેલાં ડાર મૂકતા કેટલા ફૂટે પાણી હતું? એટલે હે 30 ફૂટે. અત્યારે કેટલા ફૂટે? 200 ફૂટે. આપણે વેડેફી છે ને. હા, તમારા છોકરાઓનું સારું ઈચ્છો કે કાલ ભાઈ પાણી આપણે બાજુમાં નળ ચાલુ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ બગાડોમાં. આ પાણી એનું એકનું નથી બગડતું, આખા સમાજનું બગડે. આવા વિચારો લઈને આપણે હાલીએ તો આપણા સમાજમાં આપણે કાંઈક ક્રાંતિ કરી શકીએ. આવા વિચારો બધાના હોવા જોઈએ. બાજુવાળાનું બગડે એમ નહીં, આપણું બગડે, આપણા છોકરાનું બગડે, ભાવિ પેઢીનું બગડે. કણ બચાવો, રાંધેલું અનાજ ફેંકી ન દો. કોકના ઘરેથી ભાત, કોકના ઘરેથી દાળ, કોકના ઘરેથી રોટલી. સાંજ પડે કેટલાય લાખ ટન અનાજ ગટરમાં જાય છે, ફેંકી દે છે, અને કેટલાય ભૂખ્યા હોય છે. આપણને ભગવાને આપ્યું છે, એનો સદુપયોગ કરો. દીકરી બચાવો, વૃક્ષ બચાવો, પાણી બચાવો, કણ બચાવો. આ 4 વસ્તુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પદાર્થ છે. ગાયથી આપણો અર્થ પ્રધાન છે, ગાયથી આપણું રોજી હાલે. વૃક્ષથી ઉર્જા ખેંચા ને વાદળ બંધા ને વરસાદ આવે. આ ઝાડવા કપાવા મળ્યા, વરસાદ ઓછા થવા મળ્યા.
દીકરી એ તો મોક્ષનો દરવાજો છે. દીકરી સાપનો ભારો નથી, દીકરી મોક્ષનો દરવાજો. દીકરીનું દાન આ જગતમાં મોટામાં મોટું દાન છે, એના જેવું કોઈ બીજું દાન નથી. કન્યાનું દાન, ગૌદાન દેવો, યજ્ઞ કરો, હોમ કરો, હવન કરો, કાશીએ જઈને કરવત મોલાવો, પણ દીકરીનું કન્યાદાન છે ને એ મોટામાં મોટું દાન છે. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે ભાઈ. અને આપણા ઘરે પાપા પગલી પાડતી હોય તો પાડવા દો. દરેક માતાઓને મારી વિનંતી, વધારે તમને કાંઈ કહેતો નથી, એટલું જ મારે કહેવાનું હતું કે એક આ થોડુંક આપણું દૂષણ છે. તમારા દીકરાને પરણાવો છે, વહુ લાવી છે, ઘરે દીકરી નથી જોતી, તો એ ક્યાંનો ન્યાય? હા, બધાય દીકરીઓ કપાવા માંડશે તો દીકરાઓને પરણાવશો ક્યાં? અમારે હારે મોકલશો? હા, કે બાપુ લઈ જાઓ, અમારા 3 છોકરાઓ એમનેમ છે. એક બાજુ દીકરી જોઈ છે, એક બાજુ દીકરીને કાપી છે ને, તો સામે દીકરીઓ હોય તો દીકરા વરે ને. દીકરીઓની અસત છે, ખેતરપાળો રખડે છે. કારણ કે સામે નથી. એનો દર, કન્યાનો દર નીચો છે. આપણું સરકાર એમ કહે છે કે દીકરીઓનો દર નીચો છે, પુરુષોનો દર ઊંચો છે. દરેક સમાજમાં, આ એક સમાજની વાત નથી, આખા જગતની વાત છે, આખી દુનિયાનો, આપણા દેશ, આખા રાષ્ટ્રની વાત છે. સમાજમાં દૂષણ છે. દીકરી પ્રત્યે અભાવો શું કામ આવે છે? એનું કારણ શું? દીકરી કોને નડી? બાપની પડખે ઊભી રહીને એના લેણામાં ભાગ પાડે કે હું બેઠી છું. બાપ ગમે એવો મુશ્કેલીમાં હોય ને તો એ દીકરી ખભા ઉપર હાથ મૂકીને બાપને કહે કે મુજાતા નહીં, હું બેઠી છું. કોઈક લેણાવાળો આવશે તો દીકરી જવાબ દે, મારા બાપને ન કહેતા કાંઈ એમ ગમે એમ રળીને દઈ દેવું. આ દીકરી આપણા અરે બાપ, તમે તો ખેડૂ માણા, તમે અને ખેતરમાં બાપના માથે ગાંહડી હોય ને તો દીકરી પોતાની માથે લઈ લે, વજન લઈ લે. તમને બધાને ખબર છે. મારે શું કહેવાનું હોય? ખરો તડકો હોય અને ઉનાળામાં એ રામપુ લેતો હોય બાપ, અને પરસેવે નીતરતો હોય, અને દીકરી ભાત લઈને આવી હોય ને તો એમ કે જા બાપ તું ખાઈ લે, આ રામપુ એમ પૂરું કરી નાખી. હા, બાપને સાથ આપનારી કોઈ જગતની માલપા હોય તો ઈચ્છા દીકરી. બહુ ભીતરનો પ્રેમ છે બાપ દીકરીનો. અને બાપને ખબર ક્યારે પડે? મોટી થાય ને પાંખું આવવા માંડે, અને પછી એના લગ્નિયા લેવાય ને તારે ખબર પડે ને હાહરે જાય તારે બાપ એમ કે કરે રે આજ મારા ઘરમાંથી કોક ગયું, મારું ઘર ખાલી થઈ ગયું. ભડભાદર માણસ હોય, મૂછ ઉપર લીંબુ લટકતા હોય, કરોડો કે અબજોપતિ હોય, કે ઝૂંપડાની અંદર રહેનારો બાપ હોય, કોઈ બાપ એવો નહીં હોય કે પોતાની દીકરી ગઈ હોય ને એની આંખમાંથી આંહુડા ન પડ્યા હોય. શેના આંહુડા પડે? શું કામ બાપ રોવે? શા કારણથી? બાપને ખબર પડે કે મારા ઘરમાં મારું ધ્યાન રાખનાર કોક જાય છે. દીકરો ધ્યાન નહીં રાખે, બાપનું ઓછું રાખશે. દીકરી ધ્યાન રાખશે. બાપ વહેલા મોડો થાય ને તો દીકરીને ચિંતા થાય, બાપને છોકરાને નહીં થાય, માને ચિંતા નહીં થાય. દીકરી આમ ઓછરીમાં જાય ને ઘરમાં જાય ને ઘડકામ જાય ને ઘડકામ જાય. એના બાપને વહેલા મોડું થાય એટલે દીકરીને માલપા ઉછાળા મારે, મારો બાપ કેમ ન આવ્યો, મારો બાપ કેમ ન આવ્યો, મારો બાપ કેમ ન આવ્યો. અતૂટ સંબંધ છે. બાપને ચિંતા હોય. અજમલજી મહારાજને ચિંતા છે, મારી 2 દીકરીઓ ઉંમર લાયક થઈ છે, આને યોગ્ય ઘર ગોતી અને બંનેને હું વિદાય કરું. 2ના યોગ્ય ઠેકાણા ગોત્યા છે. 2ની બારાતું પોકરણગઢમાં આવવાની તૈયારી છે. એક પિંગલગઢમાં આપ્યા છે, એક જોધપુરમાં આપ્યા. મંડપના થાંભલીઓ રોપાણી, મંગલ ગીતો ગવાણા. રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ બંને બહેનોના કરિયાવર તૈયાર કરે છે.
સરસ મજાના પત્રિકાઓ તૈયાર થઈ, ઠેર ઠેર પત્રિકાઓ મોકલી છે. સગુણા અને લાસા આ બેય બહેનો ગયા જન્મની, એક છે સુભદ્રા અને એક છે દ્રૌપદી. પૂર્વનું એનું લેણું હતું એ પરિપૂર્ણ કરવા માટે આ જેણે બીજો અવતાર ધારણ કર્યો. એક છે સુભદ્રા, એક છે દ્રૌપદી. બે ભગવાન કૃષ્ણની બહેનો છે. એક જીભની માનેલ બેન અને એક હગી બેન. સુભદ્રા હગી બેન છે. દ્રૌપદી પંચાળીના ધર્મના નાતે ભાઈ બહેન છે. અને બેયના ઋણ બાકી હતા. શ્રીમદ ભાગવતમાં, મહાભારતમાં બતાવે છે. અને એ ઋણ અદા કરવા માટે ભગવાને કહ્યું કે આ અવતારમાં તમારા ઋણમાંથી મુક્ત થાય. આજ રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ બેય બહેનોના લગ્નના કર્યાવરની તૈયારી કરે. પત્રિકાઓ છે, પાણી કંકુના છાંટણા નખાણા. રામદેવ કથાની માલપા બતાવે છે, હરજી ભાઠી વર્ણન કરે કે કંકુ છાંટી લખ જો કંકોત કંકુ કુસાટીને લખ. આજો ચાલુ છે મને કે ભાઈ કોડમાં વાંધો છે. એક આપ તું તારા, એક આપ, એક આ એક આપ તું બરાબર. કંકુ જો થઈ ગયું ને ધીરું જો. કંકુ સાટીને એટલે સંભળાય આમ પૂછતો હે જુવાન. કંકુ સાટી સંભળાનું ને હવે આગળ ધીરું થઈ જાય તો કહેજો. કંકુ સાટીને લખ જો કંકોતરી. કંકુ થયું ધીરું, ધીરું થયું. હું નહીં આમ સામે કે મારે સામું તો હાલો હાલો આવું એ ગયો. કેસર જોવજો લખ જો કંકોતરી કેસર સાટીને લખજો લખજો દુવાર ક્યાં રૂડા ધામ રણ છોડ રાયને નોત